જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ ચોથા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ સાંભળીને પાર્વતીજી મુસ્કુરાઈને બોલ્યા, હે વિજ્ઞાની મુનિવરો, આપે યોગ્ય જ કહ્યું. આપની સમજણમાં શિવજીએ કામદેવને અત્યારે બાળ્યો છે. અત્યાર સુધી તો તેઓ વિકારયુક્ત જ રહ્યા, પરંતુ મારી સમજણમાં તો શિવજી સદાથી જ યોગી, અજન્મા, અનિંદ્ય, કામરહિત અને ભોગહીન છે. અને જો મેં શિવજીને આવા સમજીને જ મન, વચન અને કર્મથી પ્રેમ સહિત તેમની સેવા કરી છે, તો હે મુનીશ્વરો સાંભળો, તે કૃપાનિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સત્ય કરશે. આપે જે એમ કહ્યું કે શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા, એ જ આપનો ઘણો ભારે અવિવેક છે. હે તાત, અગ્નિનો તો આ સહજ સ્વભાવ છે કે હિમ તેની પાસે કદી જઈ ન શકે, અને જાય તો તે અવશ્ય નષ્ટ થઈ જશે. મહાદેવજી અને કામદેવના સંબંધમાં પણ આ જ ન્યાય સમજવો જોઈએ. પાર્વતીજીના વચન સાંભળીને અને તેમનો સ્નેહ તથા વિશ્વાસ જોઈને મુનિઓ અંતરથી ઘણા પ્રસન્ન થયા. તેઓ ભવાનીને શીશ નમાવી ચાલી નીકળ્યા અને હિમાલય પાસે પહોંચ્યા. તેમણે પર્વતરાજ હિમાલયને સર્વ વૃત્તાંત સંભળાવ્યો. કામદેવના ભસ્મ થવાનું સાંભળી હિમાલય ઘણો દુઃખી થયો. પછી મુનિઓએ રતિના વરદાનની વાત કહી. તે સાંભળીને હિમાલય ઘણું સુખ અનુભવ્યું. શિવજીના પ્રભાવનો મનમાં વિચાર કરી હિમાલયે શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી લીધા અને તેમની પાસે શુભ દિન, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોડાવી વેદની વિધિ અનુસાર તુરત જ લગ્ન નક્કી કરાવી લખાવી દીધું. પછી હિમાલયે તે લગ્ન પત્રિકા સપ્તર્ષિઓને આપી અને ચરણ પકડી તેમને વિનંતી કરી. તેઓએ જઈને તે લગ્ન પત્રિકા બ્રહ્માજીને આપી. તેને વાંચતી વખતે તેમના હૃદયમાં પ્રેમ સમાતો ન હતો. બ્રહ્માજીએ લગ્ન વાંચી સૌને સંભળાવ્યા, જેને સાંભળીને સર્વ મુનિ અને દેવતાઓનો આખો સમાજ હર્ષિત થઈ ગયો. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા માંડ્યો, વાજા વાગવા લાગ્યા અને દસેય દિશાઓમાં મંગળ કળશ સજાવી દેવાયા. બધા દેવતા પોતાના જાત જાતના વાહનો અને વિમાનો શણગારવા લાગ્યા. કલ્યાણદાયક મંગળ શુકનો થવા લાગ્યા અને અપ્સરાઓ ગાવા લાગી. શિવજીના ગણો શિવજીનો શૃંગાર કરવા લાગ્યા. જટાઓનો મુગટ બનાવી તેના પર સર્પોનો મોઢ ચડાવ્યો. શિવજીએ સર્પોના જ કુંડળ અને કંકણ પહેર્યા, શરીર પર વિભૂતિ ચોળી અને વસ્ત્રના સ્થાને વાઘાંબર વીંટી લીધું. શિવજીના સુંદર લલાટ પર ચંદ્રમા, શીશ પર ગંગાજી, 3 નેત્રો, સર્પોની જનોઈ, ગળામાં વિષ અને છાતી પર નર ખોપરીઓની માળા હતી. આ રીતે તેમનો વેશ અશુભ હોવા છતાંય તેઓ કલ્યાણના ધામ અને કૃપાળુ છે. એક હાથમાં ત્રિશૂળ અને બીજામાં ડમરું સુશોભિત છે. શિવજી નંદી પર ચડીને ચાલ્યા. વાજા વાગી રહ્યા છે. શિવજીને જોઈ દેવાંગનાઓ મલકાઈ રહી છે અને કહે છે કે આ વરને લાયક વધુ સંસારમાં મળશે નહીં. વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવતાઓનો સમૂહ પોતપોતાના વાહનો પર ચડીને જાનમાં ચાલ્યો. દેવતાઓનો સમાજ બધી રીતે અનુપમ પરમ સુંદર હતો, પણ વરને યોગ્ય જાન ન હતી. ત્યારે વિષ્ણુ ભગવાને બધા દિક્પાળોને બોલાવીને હસીને આમ કહ્યું, બધા લોકો પોતપોતાના દળ સહિત જુદા જુદા થઈને ચાલો. હે ભાઈ, આપણા લોકોની આ જાન વરને યોગ્ય નથી. શું પારકા નગરમાં જઈને હાંસી કરાવશો? વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને દેવતાઓ મલકાયા અને તેઓ પોતપોતાની સેના સહિત જુદા થઈ ગયા. મહાદેવજી આ જોઈને મનમાં ને મનમાં મલકાય છે કે વિષ્ણુ ભગવાનના વ્યંગ વચન વિનોદ નથી છૂટતા. પોતાના પ્રિય વિષ્ણુ ભગવાનના આ અતિ પ્રિય વચનોને સાંભળી શિવજીએ પણ ભૃંગીને મોકલીને પોતાના બધા ગણોને બોલાવી લીધા. શિવજીની આજ્ઞા સાંભળતા જ સર્વે આવ્યા અને તેઓએ સ્વામીના ચરણ કમળોમાં શીશ નમાવ્યું. જાત જાતના વાહનો અને જાત જાતના વેશવાળા પોતાના સમાજને જોઈને શિવજી હસ્યા. કોઈ મુખ વિનાના છે, કોઈને ઘણા જ મુખો છે, કોઈ હાથ પગ વિનાના છે તો કોઈને ઘણા જ હાથ પગ છે, કોઈને ઘણી આંખો છે તો કોઈને એક પણ આંખ નથી, કોઈ ઘણો જાડો પુષ્ટ છે તો કોઈ ઘણો જ દુબળો પાતળો છે, કોઈ ઘણો દુબળો, કોઈ ઘણો જાડો
કોઈએ પવિત્ર અને કોઈએ અપવિત્ર વેશ ધારણ કરેલા છે. ભયંકર ઘરેણાં પહેરી હાથમાં ખોપરી લીધેલી છે અને સઘળા સર્વે શરીરે તાજા લોહીથી ખરડાયેલા છે. ગધેડા, કૂતરા, સુવર અને શિયાળ જેવા જ તેમના મુખો છે. ગણોના અગણિત વેશોને કોણ ગણે? ઘણા પ્રકારની પ્રેત, પિશાચ અને યોગિનીઓનો જમાતો છે. તેનું વર્ણન કરી નથી શકાતું. ભૂત પ્રેત નાચે છે અને ગીતો ગાય છે. તે સર્વે ઘણા તરંગી છે. દેખાવમાં ઘણા જ કઢંગા જણાય છે અને ઘણી જ વિચિત્ર રીતે બોલે છે. જેવો વર છે હવે તેવી જ જાન બની ગઈ છે. માર્ગમાં ચાલતા જાત જાતના કૌતુક થતા જાય છે. આ બાજુ હિમાલયે એવો વિચિત્ર મંડપ બનાવ્યો કે જેનું કોઈ વર્ણન થઈ શકતું નથી. જગતમાં જેટલા નાના મોટા પર્વતો હતા જેમનું વર્ણન કરીને પાર પમાતો નથી, તથા જેટલા વન, સમુદ્ર, નદીઓ અને તળાવ હતા, હિમાલયે તે સર્વેને નોતરા મોકલ્યા. તે બધા પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા સુંદર શરીર ધારણ કરી સુંદર સ્ત્રીઓ અને સમાજોની સાથે હિમાલયના ઘેર ગયા. બધા સ્નેહ સહિત મંગળ ગીતો ગાય છે. હિમાલયે અગાઉથી જ ઘણા ઘર શણગારી રખાવ્યા હતા. યથા યોગ્ય તે સ્થાનોમાં સર્વે લોકો ઉતર્યા. નગરની સુંદર શોભા જોઈને બ્રહ્માની રચના ચાતુરી પણ તુચ્છ જણાતી હતી. નગરની શોભા જોઈને બ્રહ્માની નિપુણતા સાચે સાચ તુચ્છ જણાય છે. વન, બાગ, કૂવા, તળાવ, નદીઓ સર્વે સુંદર છે. તેમનું વર્ણન કોણ કરી શકે છે? ઘેર ઘેર ઘણા જ મંગળસૂચક તોરણ અને ધજા પતાકાઓ સુશોભિત થઈ રહ્યા છે. ત્યાંના સુંદર અને ચતુર સ્ત્રી પુરુષોની છબી જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે નગરમાં સ્વયં જગદંબાએ અવતાર લીધો, શું તેનું વર્ણન થઈ શકે છે? ત્યાં રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સુખ નિત્ય નવીન વધતા જાય છે. જાનને નગરની સમીપ આવેલી સાંભળીને નગરમાં દોડધામ થઈ ગઈ, જેથી તેની શોભા વધી ગઈ. આગેવાની લેનારાઓ બની ઠનીને તથા અનેક પ્રકારના વાહનોને શણગારીને આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવતાઓના સમાજને જોઈને બધા મનમાં પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને જોઈને તો ઘણું જ સુખ પામ્યા. જ્યારે શિવજીના દળને જોવા લાગ્યા ત્યારે તો તેમના બધા વાહનો, હાથી, ઘોડા, રથના બળદો આદિ ડરીને ભાગી છૂટ્યા. થોડાક મોટી ઉંમરના સમજદાર લોકો ધીરજ ધરીને ત્યાં ઊભા રહ્યા. બાળકો તો સર્વે પોતાનો જીવ લઈને નાઠા. ઘેર પહોંચ્યા પછી જ્યારે માતા પિતા પૂછે છે ત્યારે તેઓ ભયથી કાંપતા શરીર આવા વચનો કહે છે. શું કહીએ? કોઈ વાત કહી નથી શકતા. આ જાન છે કે યમરાજની સેના? વર ગાંડો છે અને નંદી પર સવાર છે. સર્પ, ખોખડી અને રખ્યા જ એના આભૂષણ છે. વરના શરીર પર રખ્યા ચોપડેલી છે. સર્પ તથા ખોપરીઓના ઘરેણાં છે. તે નાગ, જટાધારી અને ભયંકર છે. તેની સાથે ભયાનક મુખોવાળા ભૂત, પ્રેત, પિશાચ, યોગિનીઓ અને રાક્ષસો છે. જાનને જે જોઈને જીવિત રહેશે, ખરેખર તેના ઘણા જ પુણ્ય છે અને તે જ પાર્વતીનો વિવાહ જોશે. છોકરાઓએ ઘેર ઘેર આ જ વાત કરી. મહેશ્વર શિવજીનો સમાજ જાણીને સર્વે છોકરાઓના માતા પિતા હસે છે. તેમણે ઘણી રીતે છોકરાઓને સમજાવ્યા કે નીડર થઈ જાઓ, ડરની કોઈ વાત નથી. આગેવાન લોકો જાનને તેડી લાવ્યા. તેઓએ સર્વેને સુંદર જાનીવાસા ઉતારવા માટે આપ્યા. મેના પાર્વતીજીની માતાએ શુભ આરતી તૈયાર કરી અને તેમની સાથેની સ્ત્રીઓ શ્રેષ્ઠ લગ્ન ગીતો ગાવા લાગી. સુંદર હાથોમાં સોનાનો થાળ શોભે છે. આ રીતે મેના હરખાતા શિવજીને પોંખવા ચાલ્યા. જ્યારે મહાદેવજીને ભયાનક વેશમાં જોયા ત્યારે તો સ્ત્રીઓના મનમાં ઘણો ભારે ભય ઉત્પન્ન થઈ ગયો. ઘણા જ ભયને કારણે દોડીને તે ઘરમાં પેસી ગઈ અને શિવજી જ્યાં જાનીવાસો હતો ત્યાં ચાલ્યા ગયા. મેનાના હૃદયમાં ઘણું દુઃખ થયું. તેમણે પાર્વતીજીને પોતાની પાસે બોલાવ્યા અને અત્યંત સ્નેહથી પોતાના ખોળામાં બેસાડી પોતાના નીલકમળ સમાન નેત્રોમાં આંસુ છલકાવી કહ્યું, જે વિધાતાએ તને આવું સુંદર રૂપ આપ્યું તે મૂર્ખે તારા વરને બાવરો કેમ બનાવ્યો?
જે વિધાતાએ તને સુંદરતા આપી, તેણે તારા માટે વર બાવરો કેમ બનાવ્યો? જે ફળ કલ્પ વૃક્ષમાં બેસવું જોઈએ તે જબરજસ્તીથી બાવળમાં લાગી રહ્યું છે. હું તને લઈને પર્વત પરથી પડતું મૂકીશ, અગ્નિમાં બળી જઈશ કે દરિયામાં કૂદી પડીશ. ઘર ભલે ઉજ્જડ થઈ જાય અને જગત આખામાં અપકીર્તિ પ્રસરી જાય, પણ મારા જીવતા જીવી હું આ બાવરા વર સાથે તારો વિવાહ કરીશ નહીં. હિમાલયની સ્ત્રી મેનાને દુઃખી જોઈને બધી સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ. મેના પોતાની પુત્રીના સ્નેહને યાદ કરીને વિલાપ કરી રોતી હતી અને કહેતી હતી, મેં નારદનું શું બગાડ્યું હતું, જેણે મારા વસતા ઘરને ઉજાડી નાખ્યું અને જેણે પાર્વતીને એવો ઉપદેશ આપ્યો કે જેથી તેણે પાગલ વરના માટે તપ કર્યું. ખરેખર તમને નથી કોઈનો મોહ, નથી માયા, નથી તેમની પાસે ધન, નથી ઘર અને સ્ત્રી પણ નથી. તેઓ સર્વેથી ઉદાસીન છે. આથી જ તેઓ બીજાના ઘરને ઉજાડનારા છે. તેમને નથી કોઈની લાજ, નથી કોઈનો ડર. ભલા વાંજણી પ્રસવની પીડાને શું જાણે? માતાને વ્યાકુળ જોઈને પાર્વતીજી વિવેકયુક્ત કોમળ વાણી બોલ્યા, હે માતા, વિધાતા જે રચી નાખે છે તે ટળતું નથી. આવો વિચાર કરી તું શોક ના કર. જો મારા ભાગ્યમાં બાવરો જ પતિ લખ્યો છે તો બીજાને શા માટે દોષ દેવાય? હે માતા, શું વિધાતાના લેખ તારાથી મટી શકશે? વ્યર્થ કલંકનો ચાંદલો ના વહોરીશ. હે માતા, કલંક ન વહોરીશ, રોવું છોડી દે. આ અવસર વિષાદ કરવાનો નથી. મારા ભાગ્યમાં જે દુઃખ સુખ લખ્યું છે તે હું જ્યાં જઈશ ત્યાં પામીશ જ. પાર્વતીજીના આવા વિનયયુક્ત કોમળ વચન સાંભળીને બધી સ્ત્રીઓ શોક કરવા લાગી અને જાત જાતના દોષ વિધાતાને આપીને આંખોમાંથી અશ્રુ વહેવડાવવા લાગી. આ સમાચારને સાંભળતા જ હિમાલય તે સમયે નારદજી અને સપ્તર્ષિઓને સાથે લઈને પોતાના ઘેર ગયા. ત્યારે નારદજીએ પૂર્વજન્મની કથા સંભળાવીને સર્વને સમજાવ્યા અને કહ્યું કે હે મેના, તમે મારી સાચી વાત સાંભળો. તમારી આ પુત્રી સાક્ષાત જગતજનની ભવાની છે. તે અજન્મા, અનાદિ અને અવિનાશીની શક્તિ છે. સદા શિવજીના અડધા અંગમાં રહે છે. એ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારી છે અને પોતાની ઈચ્છાથી જ લીલા શરીર ધારણ કરે છે. અગાઉ એ દક્ષના ઘેર જન્મ્યા હતા ત્યારે એમનું નામ સતી હતું. ઘણું જ સુંદર શરીર પામ્યા હતા. ત્યાં પણ સતીને શંકરજી સાથે જ પરણાવ્યા હતા. આ કથા આખા જગતમાં પ્રસિદ્ધ છે. એક વખત તેમણે શિવજીને સાથે આવતા માર્ગમાં રઘુકુળ રૂપી કમળના સૂર્ય શ્રી રામચંદ્રજીને જોયા ત્યારે એમને મોહ થઈ ગયો અને એમણે શિવજીને કહ્યું ન માનીને બ્રહ્મવશ થઈ સીતાજીનો વેશ ધારણ કરી લીધો. સતીજીએ જે સીતાનો વેશ ધારણ કર્યો એ જ અપરાધના કારણે શંકરજીએ તેમને ત્યાગી દીધા. પછી શંકરજીના વિયોગમાં પોતાના પિતાના યજ્ઞમાં જઈને ત્યાં જ તેઓ યોગાગ્નિથી ભસ્મ થઈ ગયા. હવે એમણે તમારા ઘરમાં જન્મ લઈને પોતાના પતિને માટે કઠિન તપ કર્યું છે એમ જાણીને સંશય ત્યજી દો. પાર્વતીજી તો સદાય શિવજીના પ્રિય અર્ધાંગના છે. ત્યારે નારદના વચનો સાંભળીને સર્વેનો વિષાદ દૂર થયો અને ક્ષણ માત્રમાં આ સમાચાર આખાય નગરમાં ઘેર ઘેર વ્યાપી ગયા. તે સમયે મેના અને હિમાલય આનંદમાં મગ્ન થઈ ગયા અને તેમણે વારંવાર પાર્વતીના ચરણોની વંદના કરી. સ્ત્રી, પુરુષો, બાળકો, યુવાનો અને વૃદ્ધો, નગરના સર્વે લોકો ઘણા પ્રસન્ન થયા. નગરમાં મંગળ ગીતો ગવાવા લાગ્યા અને સૌએ જાત જાતના સુવર્ણોના કળશ સજાવ્યા. પાકશાસ્ત્રમાં જે રીત છે તે પ્રમાણે અનેક જાતની રસોઈ બની જમણવાર થયા. જે ઘરમાં સ્વયં માતા ભવાની રહેતા હોય ત્યાંના જમણવારનું વર્ણન કેવી રીતે કરી શકાય? હિમાલયે આદરપૂર્વક સર્વે જાનૈયાઓને, વિષ્ણુ, બ્રહ્મા અને સર્વે વર્ગના દેવતાઓને બોલાવ્યા. જમનારાઓની ઘણી જ પંગતો બેસી ચતુર રસોઈયા પીરસવા માંડ્યા. સ્ત્રીઓની મંડળીઓ દેવતાઓને જમતા જાણીને કોમળ વાણીથી ફટાણા ગાવા માંડી. સર્વે સુંદર સ્ત્રીઓ મીઠા સ્વરે ફટાણા ગાવા લાગી અને વ્યંગ ભરેલા વચનો સંભળાવવા માંડી. દેવગણ વિનોદ સાંભળીને ઘણો સુખ અનુભવે છે, એટલે જ જમવામાં ઘણી વાર લગાડી રહ્યા છે. જમતી વેળાએ જે આનંદ વધ્યો
તે કરોડો મુખોથી પણ કહી શકાતું નથી. ભોજન કરી લીધા પછી બધાના હાથ મુખ ધોવડાવીને પાન અપાયા. પછી સર્વે લોકો જે જ્યાં ઉતર્યા હતા તે જાનીવાસે તેઓ ગયા. પછી મુનિઓએ આવીને હિમાલયને લગ્ન વેળા લગ્ન પત્રિકા કહી સંભળાવી અને વિવાહનો સમય જોઈ દેવતાઓને તેડાવ્યા. સર્વે દેવતાઓને આદર સહિત બોલાવી લીધા અને સર્વેને યથાયોગ્ય આસન આપ્યા. વેદની વિધિ પ્રમાણે વેદી શણગારવામાં આવી અને સ્ત્રીઓ સુંદર શ્રેષ્ઠ મંગળગીત ગાવા લાગી. વેદિકા પર એક અત્યંત સુંદર દિવ્ય સિંહાસન હતું, જેની સુંદરતાનું વર્ણન નથી કરી શકાતું, કેમ કે તે સ્વયં બ્રહ્માજીનું બનાવેલું હતું. બ્રાહ્મણોને શીશ નમાવી અને હૃદયમાં પોતાના સ્વામી શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને શિવજી તે સિંહાસન પર બેસી ગયા. પછી મુનીશ્વરોએ પાર્વતીજીને તેડાવ્યા. સખીઓ શૃંગાર કરી તેમને લઈ આવી. પાર્વતીજીના રૂપને જોતા જ સર્વે દેવો મોહિત થઈ ગયા. સંસારમાં એવો કયો કવિ છે જે તે સુંદરતાનું વર્ણન કરી શકે? પાર્વતીજીને જગદંબા અને શિવજીના પત્ની જાણીને દેવોએ મનમાં ને મનમાં પ્રણામ કર્યા. ભવાની સુંદરતાની સીમા છે. કરોડો મુખોથી પણ તેમની શોભા કહી શકાતી નથી. જગત જનની પાર્વતીજીની મહાન શોભાનું વર્ણન કરોડો મુખોથી પણ થઈ શકે તેમ નથી. વેદ, શેષજી અને સરસ્વતીજી પણ તે કહેતા સંકોચ પામે છે, તો મંદ બુદ્ધિ તુલસી તેમની પાસે કઈ ગણતરીમાં છે? સુંદરતા અને શોભાની ખાણ માતા ભવાની મંડપ વચ્ચે જ્યાં શિવજી હતા ત્યાં ગયા. સંકોચને લીધે તેઓ પતિ શિવજીના ચરણ કમળોને જોઈ શકતા ન હતા, પરંતુ તેમનો મનરૂપી ભમરો તો ત્યાં રસપાન કરી રહ્યો હતો. મુનિઓની આજ્ઞાથી શિવજી અને પાર્વતીજીએ ગણેશજીનું પૂજન કર્યું. મનમાં દેવતાઓને અનાદિ સમજીને કોઈ આ વાતને સાંભળી શંકા ન કરે કે ગણેશજી તો શિવ પાર્વતીનું સંતાન છે, અત્યારે વિવાહ પૂર્વે તે ક્યાંથી આવી ગયા? વેદોમાં વિવાહની જેવી વિધિ કહેવામાં આવી છે. મહામુનિઓએ તે સઘળી કરાવી. પર્વતરાજ હિમાલયે હાથમાં દર્ભ લઈને તથા પુત્રીનો હાથ પકડીને તેને ભવાની શિવ પત્ની જાણીને શિવજીને સમર્પિત કર્યા. જ્યારે મહેશ્વરે શિવજીએ પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું ત્યારે ઇન્દ્રાદિ સર્વે દેવતાઓ હૃદયમાં ઘણા જ હર્ષિત થયા. શ્રેષ્ઠ મુનિગણ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને દેવગણો શિવજીનો જય જયકાર કરવા લાગ્યા. અનેક પ્રકારના વાજા વાગવા લાગ્યા. આકાશમાંથી અનેક જાતના ફૂલોની વર્ષા થઈ. શિવ પાર્વતીનો વિવાહ થઈ ગયો. આખા બ્રહ્માંડમાં આનંદ છવાઈ ગયો. દાસી, દાસ, રથ, ઘોડા, હાથી, ગાયો, વસ્ત્ર અને મણી વગેરે અનેક પ્રકારની ચીજો, અન્ન અને સોનાના વાસણો ગાડીઓમાં ભરીને દહેજમાં આપ્યા, જેના વર્ણન થઈ શકે તેમ નથી. અનેક પ્રકારે દહેજ આપીને હાથ જોડી હિમાલયે કહ્યું, હે શંકર, આપ પૂર્ણ કામ છો, હું આપને શું આપી શકવાનો હતો? આમ કહીને તે શિવજીના ચરણ કમળ પકડીને બેસી ગયા. ત્યારે કૃપાના સાગર શિવજીએ પોતાના સસરાનું સર્વે રીતે સમાધાન કર્યું. પછી પ્રેમથી પરિપૂર્ણ હૃદયે મેનાજીએ શિવજીના ચરણ કમળ પકડ્યા અને કહ્યું, હે નાથ, આ ઉમા મને મારા પ્રાણ સમાન પ્રિય છે. આપ એને આપના ઘરની દાસી બનાવજો અને એના દરેક અપરાધને ક્ષમા કરતા રહેજો. હવે આપ પ્રસન્ન થઈને મને આ વર આપો. શિવજીએ ઘણી રીતે પોતાના સાસુને સમજાવ્યા. ત્યારે તે શિવજીના ચરણોમાં શીશ નમાવી ઘેર ગયા. પછી માતાએ પાર્વતીને બોલાવી લીધા અને ખોળામાં બેસાડી સુંદર શિખામણ આપી. હે પાર્વતી, તું સદા શિવજીના ચરણોની પૂજા કરજે. નારીઓનો આ જ ધર્મ છે. તેમના માટે પતિ જ દેવતા છે, અન્ય કોઈ દેવતા નથી. આવા પ્રકારની વાતો કહેતા કહેતા તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેમણે પુત્રીને છાતી સરસી ચાંપી દીધી. વળી કહ્યું કે વિધાતાએ જગતમાં સ્ત્રી જાતિને કેમ ઉત્પન્ન કરી? પરાધીનને સપનામાં પણ સુખ નથી મળતું. એમ કહેતા માતા સ્નેહના લીધે અત્યંત વ્યાકુળ થઈ ગયા, પરંતુ દુઃખી થવાનો આ સમય નથી એમ જાણીને તેમણે ધીરજ ધરી. મેના વારંવાર ભેટે છે અને પાર્વતીના ચરણો પકડીને પડી જાય છે. ઘણો જ પ્રેમ છે, કંઈ વર્ણન નથી કરી શકાતું.
ભવાની સર્વે સ્ત્રીઓને મળી ભેટીને પાછા પોતાની માતાના હૃદયને વીંટળાઈ ગયા. પાર્વતીજી માતાને ફરી ભેટીને ચાલ્યા. સર્વે કોઈએ તેમને યોગ્ય આશીર્વાદ આપ્યા. પાર્વતીજી વળી વળીને માતાના તરફ જોતા જતા હતા ત્યારે સખીઓ તેમને શિવજીના પાસે લઈ ગઈ. મહાદેવજી સર્વે યાચકોને સંતુષ્ટ કરી પાર્વતીજીની સાથે ઘર કૈલાસ તરફ ચાલ્યા. સર્વે દેવતા પ્રસન્ન થઈને ફૂલોની વર્ષા કરવા લાગ્યા અને આકાશમાં સુંદર નગારા વાગવા માંડ્યા. ત્યારે હિમાલય અત્યંત પ્રેમથી શિવજીને વડાવવા સાથે ચાલ્યા. વૃષકેતુ શિવજીએ અનેક રીતે તેમને સંતોષીને વિદાય કર્યા. પર્વતરાજ હિમાલય તુરંત ઘેર આવ્યા અને તેમણે બધા પર્વતો અને સરોવરને બોલાવ્યા. હિમાલય આદર, દાન, વિનય અને ઘણા સન્માનપૂર્વક સર્વેની વિદાય આપી. જ્યારે શિવજી કૈલાસ પર્વત પર પહોંચ્યા ત્યારે સર્વ દેવતા પોતપોતાના લોકોમાં ચાલ્યા ગયા. તુલસીદાસજી કહે છે કે પાર્વતીજી અને શિવજી જગતના માતા પિતા છે, એટલે હું એમના શૃંગારનું વર્ણન કરતો નથી. શિવ પાર્વતી વિવિધ પ્રકારના ભોગ વિલાસ કરતાં કરતાં પોતાના ગણો સહિત કૈલાસ પર રહેવા માંડ્યા. તેઓ નિત્ય નવા વિહાર કરતા હતા. આમ ઘણો સમય વીતી ગયો. પછી 6 મુખવાળા પુત્ર સ્વામી કાર્તિકનો જન્મ થયો, જેણે મોટા થયા પછી યુદ્ધમાં તારકાસુરને માર્યો. વેદશાસ્ત્ર અને પુરાણોમાં સ્વામી કાર્તિકના જન્મની કથા પ્રસિદ્ધ છે અને આખું જગત તેને જાણે છે. ષડાનંદ સ્વામી કાર્તિકના જન્મ, કર્મ, પ્રતાપ અને મહાન પુરુષાર્થને આખું જગત જાણે છે. તેથી મેં વૃષકેતુ શિવજીના પુત્રનું ચરિત્ર સંક્ષિપ્તમાં જ કહ્યું છે. શિવ પાર્વતીના વિવાહની આ કથાને જે સ્ત્રી પુરુષ કહેશે અને ગાશે તે કલ્યાણના કાર્યો અને વિવાહાદી મંગળોમાં સદા સુખ મેળવશે. ગિરિજાપતિ મહાદેવજીનું ચરિત્ર સમુદ્ર સમાન અપાર છે. તેનો પાર વેદો પણ નથી પામતા, તો અત્યંત મંદબુદ્ધિ અને ગમાર તુલસીદાસ તેનું વર્ણન કેવી રીતે કરી શકે? શિવજીનું રસપ્રદ અને સોહામનું ચરિત્ર સાંભળીને મુનિ ભરદ્વાજજીને ઘણું જ સુખ મળ્યું. કથા સાંભળવાની તેમની લાલસા ઘણી વધી ગઈ. નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને રૂવાટા ઊભા થઈ ગયા. તે પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. મુખમાંથી વાણી નથી નીકળતી. તેમની આ દશા જોઈને જ્ઞાની મુનિ યાજ્ઞવલ્ક્ય ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા, હે મુનિશ, અહોહો, તમારો જન્મ ધન્ય છે. તમને ગૌરીપતિ શિવજી પ્રાણો સમાન પ્રિય છે. શિવજીના ચરણ કમળોમાં જેમની પ્રીતિ નથી તે શ્રી રામચંદ્રજીને સ્વપ્નમાં પણ પ્રિય લાગતા નથી. વિશ્વનાથ શ્રી શિવજીના ચરણોમાં નિષ્કપટ વિશુદ્ધ પ્રેમ થવો એ જ રામ ભક્તનું લક્ષણ છે. શિવજીની જેમ રઘુનાથજીની ભક્તિનું વ્રત ધારણ કરનાર કોણ છે? જેમણે વગર પાપે સતી જેવી સ્ત્રીને ત્યાગી દીધી અને પ્રતિજ્ઞા કરીને શ્રી રઘુનાથજીની ભક્તિને બતાવી. હે ભાઈ, શ્રી રામચંદ્રજીને શિવજી સમાન બીજું કોણ પ્રિય છે? મેં પહેલાં તો શિવજીનું ચરિત્ર કહીને તમારો ભેદ સમજી લીધો. તમે શ્રી રામચંદ્રજીના પવિત્ર સેવક છો અને સમસ્ત દોષોથી રહિત છો. મેં તમારા ગુણ અને શીલ જાણી લીધા. હવે હું શ્રી રઘુનાથજીની લીલા કહું છું, સાંભળો. હે મુનિ, આજે તમને મળવાથી મારા મનમાં જે આનંદ થયો છે તે કહી શકાતો નથી. હે મુનીશ્વર, રામચરિત્ર અત્યંત અપાર છે. 100 કરોડ શ્રેષ્ઠજી પણ તે કહી શકતા નથી. તો પણ જેવું મેં સાંભળ્યું છે તેવું વાણીના સ્વામી પ્રેરક અને હાથમાં ધનુષ ધારણ કરેલા પ્રભુ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને કહું છું. સરસ્વતીજી કઠપુતળી સમાન છે અને અંતર્યામી સ્વામી શ્રી રામચંદ્રજી કઠપુતળીને નચાવનાર સૂત્રધાર છે. પોતાનો ભક્ત જાણીને જે કવિ ઉપર તેઓ કૃપા કરે છે તેના હૃદયરૂપી આંગણામાં સરસ્વતીને તેઓ નચાવ્યા કરે છે. તે કૃપાળુ શ્રી રઘુનાથજીને હું પ્રણામ કરું છું અને તેમના નિર્મળ ગુણોની કથા કહું છું. કૈલાસ પર્વતોમાં શ્રેષ્ઠ અને પરમ રમણીય છે, જ્યાં શિવ પાર્વતીજી સદાય નિવાસ કરે છે. સિદ્ધ, તપસ્વી, યોગીગણ, દેવતા, કિન્નર અને મુનિઓનો સમૂહ એ જ પર્વત પર રહે છે. તે બધા મોટા પુણ્ય આત્માઓ છે અને આનંદકંદ શ્રી મહાદેવજીની સેવા કરે છે. જે ભગવાન વિષ્ણુ અને મહાદેવજીથી વિમુખ છે
અને જેમની ધર્મમાં પ્રીતિ નથી તેવા લોકો સ્વપ્નમાં પણ ત્યાં જઈ શકતા નથી. એ પર્વત ઉપર એક વિશાળ વડનું ઝાડ છે જે નિત્ય નવીન અને સર્વકાળ 6 ઋતુઓમાં સુંદર રહે છે. આ ત્રણેય પ્રકારનો શીતળ, મંદ અને સુગંધી વાયુ વહેતો રહે છે અને તેની છાયા અતિ શીતળ રહે છે. તે શિવજીને વિશ્રામ કરવા માટેનું વૃક્ષ છે જેને વેદોએ ગાયું છે. એક વખત પ્રભુ શ્રી શિવજી તે વૃક્ષ નીચે ગયા અને તેને જોઈને તેમના હૃદયમાં ઘણો જ આનંદ થયો. પોતાના હાથે વાઘાંબર પાથરી કૃપાળુ શિવજી સહજ ભાવે વિના કોઈ ખાસ પ્રયોજને ત્યાં બેસી ગયા. મોગરાના પુષ્પ, ચંદ્રમા અને શંખની જેમ એમનું શરીર ગૌર હતું. ઘણી લાંબી ભુજાઓ હતી અને મુનિઓના વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમના ચરણ તાજા પૂર્ણરૂપે ખીલેલા લાલ કમળ સમાન હતા. નખોની જ્યોતિ ભક્તોના હૃદયનો અંધકાર હરનારી હતી. સર્પ અને ભસ્મ એમના આભૂષણ હતા અને તે ત્રિપુરાસુરના શત્રુ શિવજીનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની શોભાને પણ હરનારું, ઝાંખું પાડનારું હતું. તેમના મસ્તક પર જટાઓનો મુગટ અને ગંગાજી શોભાયમાન હતા. કમળ સમાન મોટા મોટા નેત્રો હતા. તેમનો કંઠ શ્યામ હતો અને તેઓ સુંદરતાના ભંડાર હતા. તેમના મસ્તક પર બીજનો ચંદ્રમા શોભિત હતો. કામદેવના શત્રુ શિવજી ત્યાં બેઠેલા એવા શોભિત થઈ રહ્યા હતા, જાણે શાંત રસદ શરીર ધારણ કરીને બેઠો હોય. સારી તક જોઈને શિવપત્ની માતા પાર્વતીજી તેમની પાસે ગયા. પોતાના પ્રિય પત્ની આવ્યા જાણી શિવજીએ તેમનો ઘણો આદર સત્કાર કર્યો અને પોતાની ડાબી બાજુ બેસવાનું આસન આપ્યું. પાર્વતીજી પ્રસન્ન થઈને શિવજી પાસે બેસી ગયા. તેમને ગત જન્મની કથાનું સ્મરણ થયું. સ્વામીના હૃદયમાં પોતાના ઉપર અગાઉની અપેક્ષાએ વધુ પ્રેમ સમજી પાર્વતીજી હસીને પ્રિય વચન બોલ્યા. જે કથા સર્વ લોકોનું હિત કરનારી છે તેને જ પાર્વતીજી પૂછવા ઈચ્છે છે. પાર્વતીજીએ કહ્યું, હે સંસારના સ્વામી, હે મારા નાથ, હે ત્રિપુરાસુરનો વધ કરનારા, આપનો મહિમા ત્રણેય લોકોમાં વિખ્યાત છે. ચર, અચર, નાગ, મનુષ્ય અને દેવતા સર્વે આપના ચરણ કમળોની સેવા કરે છે. હે પ્રભુ, આપ સમર્થ, સર્વજ્ઞ અને કલ્યાણ સ્વરૂપ છો. સર્વે કળાઓ અને ગુણોના ધામ છો અને યોગ, જ્ઞાન તથા વૈરાગ્યના ભંડાર છો. આપનું નામ શરણાગતોના માટે કલ્પવૃક્ષ છે. હે સુખના ભંડાર, જો આપ મારા પર પ્રસન્ન હોવ અને ખરેખર મને પોતાની દાસી માનતા હો તો હે પ્રભુ, આપ શ્રી રઘુનાથજીની અનેક પ્રકારની કથાઓ કહી મારું અજ્ઞાન દૂર કરો. જેમનું ઘર કલ્પવૃક્ષની નીચે હોય તે ભલા દરિદ્રતાથી ઉત્પન્ન દુઃખને શા માટે સહે? હે શશિભૂષણ, હે નાથ, હૃદયમાં આવો વિચાર કરી મારી બુદ્ધિના ભારે ભ્રમને દૂર કરો. હે પ્રભુ, જે પરમાર્થ તત્વના જ્ઞાતા અને વક્તા મુનિઓ છે તેઓ શ્રી રામચંદ્રજીને અનાદિ બ્રહ્મ કહે છે, તેમજ શેષ, સરસ્વતી, વેદ અને પુરાણ સર્વે રઘુનાથજીના ગુણ ગાય છે. અને હે કામદેવના શત્રુ, આપ પણ દિવસ રાત આદરપૂર્વક રામ રામ જપ્યા કર્યો છો. એ રામ તે જ અયોધ્યાના રાજાના પુત્ર છે કે જે અજન્મા, નિર્ગુણ અને અલક્ષ્ય કોઈ બીજા રામ છે? જો તેઓ રાજપુત્ર છે તો બ્રહ્મ કેવી રીતે? અને જો બ્રહ્મ છે તો સ્ત્રીના વિરહમાં તેમની મતિ બાવરી કેવી રીતે થઈ ગઈ? એક બાજુ એમના એવા ચરિત્રને જોઈને અને બીજી બાજુ એમનો મહિમા સાંભળીને મારી બુદ્ધિ અત્યંત ભમી રહી છે. જો ઈચ્છા રહિત, વ્યાપક, સમર્થ બ્રહ્મ કોઈ અન્ય છે તો હે નાથ, મને તે સમજાવીને કહો. મને નાદાન સમજીને મનમાં ક્રોધ ન લાવો. જે રીતે મારો મોહ દૂર થાય તે જ કરો. મેં ગત જન્મમાં વનમાં શ્રી રામચંદ્રજીની પ્રભુતા જોઈ હતી, પરંતુ અત્યંત ભયથી વ્યાકુળ થવાના કારણે મેં તે વાત આપને ન સંભળાવી. તો પણ મારા મલિન મનને બોધ ન થયો. તેનું ફળ મેં સારી રીતે મેળવી લીધું. અત્યારે પણ મારા મનમાં કંઈક સંશય છે. આપ કૃપા કરો. હું હાથ જોડીને વિનંતી કરું છું, હે પ્રભુ,
આપે તે વખતે મને ઘણી રીતે સમજાવી હતી, તો પણ મારો સંદેહ ન ગયો. હે નાથ, આવું વિચારીને મારા પર ક્રોધ ન કરો. મને હવે પહેલાં જેવો મોહ નથી. હવે તો મારા મનમાં રામકથા સાંભળવાની રુચિ છે. હે શેષનાગને અલંકાર રૂપમાં ધારણ કરનારા દેવતાઓના નાથ, આપ શ્રી રામચંદ્રજીના ગુણોની પવિત્ર કથા કહો. હું પૃથ્વી પર માથું ટેકવીને આપના ચરણોની વંદના કરું છું અને હાથ જોડીને વિનંતી કરું છું. આપ વેદોના સિદ્ધાંતને તારવીને શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરો. જો કે સ્ત્રી હોવાના કારણે હું તે સાંભળવાની અધિકારણી નથી, તો પણ હું મન, વચન અને કર્મથી આપની દાસી છું. સંત લોકો જ્યાં આર્ત અધિકારી પામે છે, ત્યાં ગૂઢ તત્વ પણ તેનાથી નથી છુપાવતા. હે દેવતાઓના સ્વામી, હું ઘણા જ આર્ત ભાવ દીનતાથી પૂછું છું. આપ મારા પર દયા કરીને શ્રી રઘુનાથજીની કથા કહો. પહેલાં તો તે કારણ વિચારીને બતાવો કે જેથી નિર્ગુણ બ્રહ્મ સગુણ રૂપ ધારણ કરે છે. વળી હે પ્રભુ, શ્રી રામચંદ્રજીના અવતાર જન્મની કથા કહો તથા તેમનું ઉદાર બાળ ચરિત્ર કહો. વળી જે રીતે તેમણે જાનકીજી સાથે વિવાહ કર્યો તે કથા કહો, અને પછી એ બતાવો કે તેમણે જે રાજ્યને છોડ્યું તો કયા દોષથી. હે નાથ, પછી તેમણે વનમાં રહીને જે અપાર ચરિત્રો કર્યા તથા જે રીતે રાવણને માર્યો તે કહો. હે સુખ સ્વરૂપ શંકર, વળી આપ તે બધી લીલાઓને કહો જે તેમણે રાજ્ય પર આરૂઢ થઈને કરી હતી. હે કૃપાધામ, પછી તે અદ્ભુત ચરિત્ર કહો જે શ્રી રામચંદ્રજીએ કર્યું, તે રઘુકુળ શિરોમણી પ્રજા સહિત કેવી રીતે પોતાના ધામમાં ગયા. હે પ્રભુ, પછી આપ તે તત્વને સમજાવીને કહો જેની અનુભૂતિમાં જ્ઞાની મુનિગણ સદાય મગ્ન રહે છે, અને પછી ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યનો વિભાગ સહિત વર્ણન કરો. આ સિવાય શ્રી રામચંદ્રજીના બીજા પણ જે અનેક રહસ્ય, ગુપ્ત ભાવો અથવા ચરિત્રો છે તે કહો. હે નાથ, આપનું જ્ઞાન અત્યંત નિર્મળ છે. હે પ્રભુ, જે વાત મેં ના પણ પૂછી હોય, હે દયાળુ, તેને પણ આપ છુપાવી ન રાખશો. વેદોએ આપને ત્રણેય લોકોના ગુરુ કહ્યા છે. બીજા પામર જીવો આ રહસ્યને શું જાણે? પાર્વતીજીના સહજ, સુંદર અને કપટ રહિત પ્રશ્નો સાંભળીને શિવજીના મનને ખૂબ ગમી ગયા. શ્રી મહાદેવજીના હૃદયમાં બધા રામચરિત્ર આવી ગયા. પ્રેમના કારણે તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં જળ ભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજીનું રૂપ તેમના હૃદયમાં આવી ગયું, જેથી સ્વયં પરમાનંદ સ્વરૂપ શિવજીએ પણ અપાર સુખ મેળવ્યું. શિવજી બે ઘડી ધ્યાન રસમાં ડૂબી ગયા. પછી તેમણે મનને બહાર કાઢ્યું અને તે વખતે પ્રસન્ન થઈને શ્રી રઘુનાથજીનું ચરિત્ર વર્ણવવા લાગ્યા. જેને જાણ્યા વિના જુઠ્ઠું પણ સત્ય જણાય છે. જેમ વગર ઓળખીએ દોરડામાં સર્પનો ભ્રમ થઈ જાય છે, અને જેને જાણી લીધા પછી જગતનો એવી રીતે લોપ થઈ જાય છે, જેમ જાગ્યા પછી સ્વપ્નનો ભ્રમ જતો રહે છે. હું એ જ શ્રી રામચંદ્રજીના બાળ રૂપની વંદના કરું છું, જેમનું નામ જપવાથી બધી સિદ્ધિઓ સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. મંગળના ધામ, અમંગળને હરનારા અને શ્રી દશરથજીના આંગણામાં રમનારા તે બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા પર કૃપા કરો. ત્રિપુરાસુરનો વધ કરનારા શિવજી શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને આનંદથી ભરપૂર અમૃત સમાન વાણી બોલ્યા. હે ગિરિરાજ કુમારી પાર્વતી, તમે ધન્ય છો, ધન્ય છો. તમારા જેવું કોઈ ઉપકારી નથી. કારણ કે તમે જે શ્રી રઘુનાથજીની કથાનો પ્રસંગ પૂછ્યો છે, જે કથા સમસ્ત લોકોને માટે જગતને પવિત્ર કરનાર ગંગાજી સમાન છે. તમે જગતના કલ્યાણને માટે જ પ્રશ્ન પૂછ્યા છે. તમે શ્રી રઘુનાથજીના ચરણોમાં સ્નેહ રાખનારા છો. હે પાર્વતી, મારા વિચારથી તો શ્રી રામજીની કૃપાથી તમારા અંતરમાં સ્વપ્નમાં પણ શોક, મોહ, સંદેહ અને ભ્રમ કશું જ નથી. વળી તમે આથી જ તે જૂની જ શંકા કરી છે કે આ પ્રસંગ કહેવા સાંભળવાથી સર્વેનું કલ્યાણ થશે. જેમણે પોતાના કાનોથી ભગવાનની કથા સાંભળી નથી, તેમના કાનના છિદ્રો સાપના દળ સમાન છે. જેમણે પોતાના નેત્રોથી સંતોના દર્શન કર્યા નથી, તેમના તે નેત્રોની ગણતરી મોરના પીછા પર દેખાતી નકલી આંખો જેવી થાય છે.
તેમના શીશ કડવી તુંબડી સમાન છે, જે શ્રીહરિ અને ગુરુના ચરણ કમળોમાં નમતા નથી. જેમણે ભગવાનની ભક્તિને પોતાના હૃદયમાં સ્થાન નથી આપ્યું, તે પ્રાણી જીવતા હોવા છતાં મરદા સમાન છે. જે જીભ શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન નથી કરતી, તે દેડકાની જીભ સમાન છે. એ હૃદય વ્રજના જેવું કઠોર અને નિષ્ઠુર છે, જે ભગવાનના ચરિત્ર સાંભળીને હર્ષિત થતું નથી. હે પાર્વતી, શ્રી રામચંદ્રજીની લીલા સાંભળો. તે દેવતાઓનું કલ્યાણ કરનારી અને દૈત્યોને વિશિષ્ટપણે મોહિત કરનારી છે. શ્રી રામચંદ્રજીની કથા કામધેનુ સમાન, સેવા કરવાથી સૂર્ય સુખો આપનારી છે અને સત્પુરુષોનો સમાન જ સર્વ દેવતાઓનો લોક છે, એમ જાણીને આને કોણ નહીં સાંભળે. શ્રી રામચંદ્રજીની કથા હાથની સુંદર તાળી છે, જે શંકારૂપી પક્ષીઓને ઉડાડી દે છે. વળી રામ કથા કળિયુગરૂપી વૃક્ષને કાપવા માટે કુહાડી છે. હે ગિરિરાજકુમારી, તમે એને આદરપૂર્વક સાંભળો. વેદોએ શ્રી રામચંદ્રજીના સુંદર નામ, ગુણ, ચરિત્ર, જન્મ અને કર્મ સર્વે અગણિત કયા છે. જે રીતે ભગવાન શ્રી રામચંદ્રજી અનંત છે, તે રીતે તેમની કથા, કીર્તિ અને ગુણ પણ અનંત છે. તો પણ તમારી અત્યંત પ્રીતિ જોઈને મેં જે કંઈ સાંભળ્યું છે અને જેવી મારી બુદ્ધિ છે તે મુજબ હું કહીશ. હે પાર્વતી, તમારો પ્રશ્ન સ્વાભાવિક જ સુંદર, સુખદાયક અને સંત સંમત છે અને મને તો ઘણો જ ગમ્યો છે. પરંતુ હે પાર્વતી, એક વાત મને ગમી નથી, જો કે તે તમે મોહવશ થઈને જ કહી છે. તમે જેમ કહ્યું કે તે રામ કોઈ બીજા છે, જેમને વેદો ગાય છે અને મુનિજનો જેમનું ધ્યાન ધરે છે. જે લોકો મોહરૂપી પિશાચ દ્વારા ગ્રસ્ત છે, પાખંડી છે, ભગવાનના ચરણોથી વિમુખ છે અને જે સાચું જૂઠું કંઈ પણ જાણતા નથી, એવા અધમ મનુષ્યો જ આવી રીતે કહેતા સાંભળતા હોય છે. જેઓ અજ્ઞાની, મૂર્ખ, આંધળા અને ભાગ્યહીન છે અને જેમના મનરૂપી દર્પણ પર વિષયરૂપી મેલ જામેલો છે, જેઓ વ્યભિચારી, કપટી અને ઘણા જ કુટિલ છે અને જેમણે ક્યારેય સ્વપ્નમાં પણ સંત સમાજના દર્શન નથી કર્યા અને જેમને પોતાના નફા નુકસાનની સુધ જ નથી, તેઓ જ આવી વેદ વિરુદ્ધ વાતો કરતા કરે છે. જેમનું હૃદયરૂપી દર્પણ મેલું હોય અને જેઓ નેત્રોથી રહિત છે, તે બિચારા શ્રી રામચંદ્રજીનું રૂપ કેવી રીતે જુએ? જેમણે નિર્ગુણ સગુણનો કંઈ પણ વિવેક નથી, જેઓ અનેક કપોળ કલ્પિત વાતો બક્યા કરે છે, જેઓ શ્રીહરિની માયાને વશ થઈને જગતમાં જન્મ મૃત્યુના ચક્રમાં ભટકતા ફરે છે, તેઓ માટે કંઈ પણ કહી નાખવું અસંભવ નથી. જેમને વાયુનો રોગ થઈ ગયો હોય, જેઓ ભૂતને વશ થઈ ગયા હોય અને જેઓ નશામાં ચૂર છે, તેવા લોકો વિચારીને વચન નથી બોલતા. જેમણે મહામોહરૂપી મદિરા પીધેલી હોય, તેમના કહ્યા પર કાન આપવા ન જોઈએ, ધ્યાન ન આપવું જોઈએ. પોતાના હૃદયમાં આમ વિચારીને સંશયને છોડી દો અને શ્રી રામચંદ્રજીના ચરણોને ભજો. હે પાર્વતી, ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના કિરણો જેવા મારા વચનોને સાંભળો. સગુણ અને નિર્ગુણમાં કંઈ પણ ભેદ નથી. મુનિ, પુરાણ, પંડિત અને વેદ સર્વે એવું કહે છે. જે નિર્ગુણ, અરૂપ, અલખ અને અજન્મા છે, તે જ ભક્તોના પ્રેમવશ સગુણ થઈ જાય છે. જે નિર્ગુણ છે તે જ સગુણ કેવી રીતે છે? જેમ જળ અને કરામાં ભેદ નથી, જેમનું નામ બ્રહ્મરૂપી અંધકારને ટાળવા માટે સૂર્ય છે, તેમના માટે મોહનો પ્રસંગ પણ કેમ કહી શકાય? શ્રી રામચંદ્રજી સચ્ચિદાનંદ સ્વરૂપ સૂર્ય છે, તેમ મોહરૂપી રાત્રિનો લવલેશ પણ નથી. તે સ્વભાવથી જ પ્રકાશરૂપ અને ભગવાન છે. ત્યાં તો વિજ્ઞાનરૂપી પ્રાતઃકાળ પણ નથી. હર્ષ, શોક, જ્ઞાન, અજ્ઞાન, અહંતા અને અભિમાન આ સર્વે જીવના ધર્મ છે. શ્રી રામચંદ્રજી તો વ્યાપક બ્રહ્મ, પરમાનંદ સ્વરૂપ, પરાત્પર પ્રભુ અને પુરાણ પુરુષ છે. આ વાતને આખું જગત જાણે છે. જે પુરાણ પુરુષ છે, પ્રસિદ્ધ છે, પ્રકાશના ભંડાર છે, સર્વે રૂપોમાં પ્રકટ છે, જીવ, માયા અને જગત સર્વના સ્વામી છે, તે જ રઘુકુળ મળી શ્રી રામચંદ્રજી મારા સ્વામી છે, એમ કહીને શિવજીએ એમને શીશ નમાવ્યું.
અજ્ઞાની મનુષ્ય પોતાના ભ્રમને તો સમજતા નથી અને તે મૂર્ખા પ્રભુ શ્રી રામચંદ્રજી પર તેનો આરોપ મૂકે છે. જેમ આકાશમાં વાદળોનો પડદો જોઈને કુવિચારી લોકો કહે છે કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. જે મનુષ્ય આંખે આંગળી અડકાડીને જુએ તો તેને માટે તો બે ચંદ્રમાં પ્રકટ ભાસે છે. હે પાર્વતી, શ્રી રામચંદ્રજીના વિશે આ રીતે મોહની કલ્પના કરવી એવું જ છે કે જેમ આકાશમાં અંધકાર, ધુમાડો અને ધૂળનું દેખાવું. આકાશ જેમ નિર્મળ અને નિર્લેપ છે, તેને કોઈ મલિન કે સ્પર્શ નથી કરી શકતું, તે જ રીતે ભગવાન શ્રી રામચંદ્રજી નિત્ય નિર્મળ અને નિર્લેપ છે. વિષય, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતા અને જીવાત્મા એ બધા એક એકની મદદથી ચેતન થાય છે. અર્થાત વિષયો ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોના દેવતાઓથી અને ઇન્દ્રિય દેવો ચેતન જીવાત્માથી પ્રકાશે છે. એ સૌના જે પરમ પ્રકાશ છે, અર્થાત જેનાથી આ બધાને પ્રકાશ થાય છે, એ જ અનાદિ બ્રહ્મ અયોધ્યા નરેશ શ્રી રામચંદ્રજી છે. આ જગત પ્રકાશ્ય છે અને શ્રી રામચંદ્રજી એના પ્રકાશક છે. તે માયાના સ્વામી અને જ્ઞાન તથા ગુણોના ધામ છે. જેમની સત્તાથી મોહની મદદ પ્રાપ્ત કરી જળ માયા પણ સત્ય જેવી ભાષિત થાય છે. જેમ છીપમાં ચાંદીના અને સૂર્યના કિરણોમાં જળની પ્રતીતિ થાય છે. જો કે આ પ્રતીતિ ત્રણેય કાળમાં ખોટી છે, તો પણ આ ભ્રમને કોઈ દૂર કરી શકતું નથી. આ રીતે આ સંસાર ભગવાનને આશ્રિત રહે છે. જો કે એ સત્ય છે, તો પણ દુઃખ તો આપે જ છે. જે રીતે સ્વપ્નમાં કોઈ માથું કાપી લે તો જાગ્યા વિના તે દુઃખ દૂર નથી થતું. હે પાર્વતી, જેની કૃપાથી આ પ્રકારનો ભ્રમ મટી જાય છે, તે જ કૃપાળુ શ્રી રઘુનાથજી છે, જેમનો આદિ અને અંત કોઈ પામી શક્યું નથી. વેદોએ પોતાની બુદ્ધિથી અનુમાન કરીને આ રીતે ગાયું છે. તે બ્રહ્મ પગ વિના જ ચાલે છે, વગર કાને સાંભળે છે, વગર હાથે અનેક પ્રકારના કામ કરે છે, વગર મુખે જીવવા બધા છ રસોનો આનંદ લે છે અને વગર વાણીના બહુ યોગ્ય વક્તા પણ છે. તે શરીર ત્વચા વિનાય સ્પર્શ કરે છે, આંખો વિનાય જુએ છે અને નાક વિનાય બધી ગંધને ગ્રહણ કરે છે, સૂંઘે છે. તે બ્રહ્મની કરણી બધી રીતે એવી અલૌકિક છે, જેનો મહિમા કદી નહીં કહી શકાતો. જેમનું વેદો અને પંડિતો આ રીતે વર્ણન કરે છે અને મુનિઓ જેમનું ધ્યાન ધરે છે, એ જ ભગવાને ભક્તોના હિત માટે દશરથ નંદન અયોધ્યા સ્વામી શ્રી રામજી રૂપે અવતાર લીધો છે. હે પાર્વતી, જેમના નામના બળથી કાશીમાં મરતા પ્રાણીઓને જોઈને હું તેને રામ મંત્ર આપીને શોક રહિત કરી દઉં છું, મુક્ત કરી દઉં છું, એ જ મારા પ્રભુ રઘુશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી જળ ચેતનના સ્વામી અને બધાયના હૃદયનું અંતરનું જાણનાર છે. વિવશ થઈને વિના ઈચ્છાએ પણ જેમનું નામ લેવાથી મનુષ્યોના અનેક જન્મોમાં કરેલા પાપ બળી જાય છે. વળી જે મનુષ્ય આદરપૂર્વક તેમનું સ્મરણ કરે છે, તે તો સંસારરૂપી સમુદ્રને, ગાયની ખરીથી બનેલા ખાડાને તરે તેમ, અર્થાત વિના કોઈ પરિશ્રમે પાર કરી જાય છે. હે પાર્વતી, એ જ પરમાત્મા શ્રી રામચંદ્રજી છે. તેમનામાં ભ્રમ જોવામાં આવે છે. તમારું આવું કહેવું અત્યંત અનુચિત છે. આ પ્રકારનો સંશય મનમાં લાવતા જ મનુષ્યના જ્ઞાન, વૈરાગ્ય વગેરે બધા સદ્ગુણોનો નાશ થઈ જાય છે. શિવજીના ભ્રમનાશક વચનોને સાંભળીને પાર્વતીજીના સર્વે કુતર્કોની રચના ટળી ગઈ. શ્રી રઘુનાથજીના ચરણોમાં તેમનો પ્રેમ અને વિશ્વાસ થઈ ગયો અને કઠિન અશક્યતાઓ જેનું થવું સંભવ ન હોય તેવી મિથ્યા કલ્પના જતી રહી. વારંવાર સ્વામી શિવજીના ચરણ કમળોને પકડીને અને પોતાના કમળ જેવા હાથ જોડીને પાર્વતીજી જાણે પ્રેમ રસમાં જબોડીને સુંદર વચન બોલ્યા. ચંદ્રમાના કિરણો સમાન આપની શીતળ વાણી સાંભળીને મારો અજ્ઞાનરૂપી શરદ ઋતુના તડકાનો ભારે તાપ મટી ગયો, મોહ મટી ગયો. આપે મારો સર્વ સંશય હરી લીધો. હવે શ્રી રામચંદ્રજીનું યથાર્થ સ્વરૂપ મારી સમજમાં આવી ગયું. હે નાથ, આપની કૃપાથી હવે મારો વિષાદ જતો રહ્યો અને આપના ચરણોના અનુગ્રહથી
હું સુખી થઈ ગઈ. જો કે સ્ત્રી હોવાના કારણે હું સ્વભાવથી જ મૂર્ખ અને જ્ઞાનહીન છું. તો પણ હવે આપ મને પોતાની દાસી જાણીને, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન છો તો જે વાત મેં અગાઉ આપને પૂછી હતી તે જ કહો. આ સત્ય છે કે શ્રી રામચંદ્રજી બ્રહ્મ છે, ચિન્મય જ્ઞાન સ્વરૂપ છે, અવિનાશી છે, સર્વેથી રહિત અને સર્વેની હૃદયરૂપી નગરીમાં નિવાસ કરનારા છે. વળી હે નાથ, તેમણે મનુષ્ય શરીર કયા કારણે ધારણ કર્યું? હે ધર્મની ધજા ધારણ કરનારા પ્રભુ, એ મને સમજાવીને કહો. પાર્વતીના અત્યંત નમ્ર વચન સાંભળીને અને શ્રી રામચંદ્રજીની કથામાં એમનો વિશુદ્ધ સ્નેહ જોઈને કામદેવના શત્રુ, સ્વાભાવિક રૂપે જ સુગ્ય, કૃપાનિદાન શિવજી ત્યારે મનમાં ઘણા જ હર્ષિત થયા અને અનેક પ્રકારે પાર્વતીની પ્રશંસા કર્યા પછી બોલ્યા. માસ પારાયણ, ચોથો વિશ્રામ. જય શ્રી રામ.